અકસ્માતગ્રસ્ત ટ્રકના ડ્રાઈવરનું સફળ રેસ્ક્યુ। આજરોજ વહેલી સવારે અંદાજે 3:45 કલાકે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 એમરજન્સી સેવા મારફતે જાણ કરવામાં આવી હતી કે ભચાઉથી ગાંધીધામ તરફ જતા ગાંધીધામ હાઈવે પર ભચાઉથી આશરે 5 કિલોમીટર દૂર એક ટ્રક અકસ્માતગ્રસ્ત થયો છે અને તેનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો છે। જાણ મળતાની સાથે જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સ્થળ પર નિરીક્ષણ કરતા ડ્રાઈવર કેબિનમાં ગંભીર રીતે ફસાયેલો હતો અને તેના બંને પગ કેબિનના ભાગ નીચે દબાઈ ગયા હતા। ફાયર ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર વિભાગના વિશેષ સાધનો તેમજ અન્ય જરૂરી ઉપકરણોની મદદથી સતત 1 કલાકની જહેમત બાદ ડ્રાઈવરને જીવિત અને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તેને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ રેસ્ક્યુ કામગીરીમાં ફાયર વિભાગના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ઉપરાંત 112 એમરજન્સી ટીમે પણ પ્રશંસનીય સેવા આપી હતી। આ સમગ્ર કામગીરી ફાયર વિભાગની સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને માનવ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થઈ હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।